વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા ખાતે ખેડૂત શિબિરનું આયોજન। સમગ્ર વિશ્વમાં 20 મેના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિશ્વ મધમાખી દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમમાં મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વને ઓળખવાનો છે। વિશ્વ મધમાખી દિવસ મુખ્યત્વે જૈવવિવિધતા જાળવવામાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે પણ ઉપયોગી નીવડે છે। વિશ્વ મધમાખી દિવસમાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવાના કારણે પરાગરજકો અને તેમના રહેઠાણોનું રક્ષણ થશે અને તેમાં સુધારો થશે, તેમની વસ્તીમાં વધારો થશે અને મધમાખી ઉછેરના લાંબા ગાળાના વિકાસને ટેકો આપશે। મધમાખીઓ અને મધમાખી ઉછેરની વિવિધતાની ઉજવણી છે। 2017માં સંયુક્ત રાષ્ટ્રના UN સભ્ય દેશો દ્વારા આજના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। 2018માં પ્રથમ વખત મધમાખી દિવસ મનાવવામાં આવ્યો હતો। માનવ, છોડ, પ્રાણીઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મધમાખી મુખ્ય ભૂમિકા ભજવે છે। મધમાખીઓ વિના ખોરાકની અછત રહેશે અને વસ્તીનો એક વિશાળ ભાગ ભૂખમરાથી નાશ પામી શકે છે। મધમાખી પરાગનયન દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે। માનવ પ્રવૃત્તિના પરિણામે મધમાખીઓ દ્વારા સામનો કરવામાં આવતા જોખમો વિશે જાગૃતિ લાવવા અને આપણી જૈવવિવિધતામાં મધમાખીઓના મહત્વને સ્વીકારવા માટે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે। મનુષ્યના શરીરને સ્વસ્થ રાખવા માટે અને મધમાખી અને અન્ય રજકોની ભૂમિકા મહત્વની છે, જે માટે આજનો વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તે અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે અને તેમાંથી સારી આવક મળે તે માટે વિવિધ યોજનાઓ પણ બનાવી છે અને આ યોજનાઓ થકી ખેડૂતો સારી આવકો પણ મેળવે છે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ધ્રાંગધ્રા ફળ રોપા ઉછેર કેન્દ્ર ખાતે આવેલ નર્સરીમાં એક મધમાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક મુકેશભાઈ ગાલવાડિયા, મદદનીશ બાગાયત નિયામક વિજયભાઈ કાલરિયા, બાગાયત અધિકારી ગણપતભાઈ ચૌધરી, મયુરગીરી ગૌસ્વામી, સચિનભાઈ શેઠ, કૌતિકભાઈ ચોટલિયા તેમજ મધમાખી ઉછેર કરતા ભરતભાઈ ડેડાનિયા, રામરસ હની એ શિબિરમાં ઉપસ્થિત રહીને પોતે અન્ય ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે યોગ્ય માહિતી ખેડૂતોને આપી હતી। સાથે મધમાખી ઉછેર કરવાથી ખેડૂતોને પાકમાં ઉત્પાદન પણ વધુ મળે છે। ખેડૂતો પોતાની ખેતરમાં મધમાખીની પેટી રાખે તે માટે અપીલ કરી હતી। જ્યારે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડૂત પણ મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભરતભાઈ પહેલા ખેતી કરતા હતા, જેમાં ઓછું ઉત્પાદન તેમજ અપૂરતા ભાવ મળતા હતા, ત્યારે તેમને ખેતીની સાથે 50 પેટી મધમાખીનીથી મધ મેળવવા માટે આગળ આવ્યા। હાલ 400 પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા છે। વરિયાળી, તલ, સરગવો, અજમો જેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યા છે। આજે યોજાયેલ શિબિરમાં મધમાખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી। આ શિબિરમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। બીજા ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પેટી રાખે તો તેમને ઉત્પાદનમાં પણ વધારો થાય અને સાથે મધ પણ મેળવીને તે વેચાણ કરીને આવક મેળવી શકે છે, તે અંગે માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં બાગાયત ખાતાની ફળ નર્સરી ખાતે વિશ્વ મધમાખી દિવસના અનુસંધાને મધમાખી પાકના જે મધમાખી છે એના અનુસંધાને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એ સેમિનારની અંદર સારી સંખ્યામાં ખેડૂતો પધાર્યા હતા અને તેમજ એમને ટેકનિકલ જે મધમાખી ઉછેર કેવી રીતે કરવો એની સહાય જે બાગાયતમાં આપવામાં આવે છે સરકાર દ્વારા એની માહિતી આપવામાં આવી। તેમજ અહીંયા નર્સરી ખાતે જે ચીકુની વાડી છે એમાં અમે મધમાખી પેટીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું, જેના થકી એની હાઇવ્સ કોલોની અને મધમાખી
મધમાખીની રાણી છે એની માહિતી આપવામાં આવી, જેથી ત્યાંના પાક ઉત્પાદકતામાં શું અસર થાય છે અને જે માન્ય રાજ્યપાલશ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન છે એમાં શું રોલ રહેલો છે અને જેનું જીવનચક્રમાં આપણે કેવી રીતે મદદરૂપ થાય છે ઉત્પાદકતામાં એની પણ માહિતી આપવામાં આવી. નમસ્કાર, મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડણિયા છે. હું ધાંગધ્રા તાલુકા ગાજણો ગામનો વતની છું અને આજથી અમે 7 વર્ષ પહેલાં મધમાખી ઉછેર ચાલુ કરેલ, જે બાગાયત અધિકારીના સાહેબના માર્ગદર્શન હેઠળ જો ખેતીની સાથે સાથે મધમાખી ઉછેર થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે, એટલે અમે ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ અને બાગાયત સાહેબની માહિતી હેઠળ અમે ચાલુ કરેલ અને બાગાયત સાહેબ તરફથી અમને ઓફિસથી અમને 50 પેટી ઉપર 50% સબસિડી પણ મળેલી છે અને હાલ અત્યારે મારી પાસે 400 મધમાખીની પેટી છે અને આજે આ દિવસે 20 તારીખે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે અહીંયા બાગાયત ઓફિસમાં એક અમે તાલીમનું આયોજન રાખ્યું છે, જેમાં 100 ખેડૂતો ભાગ લીધો છે. બધા જ ખેડૂતોને મધમાખી વિશે સરસ માહિતી આપી, પૃથ્વી પર ખેડૂતનું શું મધમાખીનો શું રોલ છે ખેતીમાં તેની માહિતી આપી અને ખેડૂતોને બધાને પણ લાઈવ મધમાખી જોઈને આનંદ આવ્યો. મારું નામ કાનજીભાઈ ધરમસિંહભાઈ આપલિયા. હું છેલ્લા 11 વર્ષથી દાડમની ખેતી કરું છું, પણ જ્યારે થોડુંક ફ્લાવરિંગ વખતે મધમાખીનો અનુભવ થયો ત્યારથી એમ હતું કે આનો આપણે અનુભવ લેવો જોઈએ, પણ ઓટોમેટિક આજે મને કાલે સાહેબે ફોન કરીને કીધું કે તમે જરૂર ને જરૂર આવો અને તમારા પૂરતું આ કામ છે. એટલે બીજા ખેડૂતને વાત કરી, બીજા ખેડૂત આવે છે. મધમાખી છે એ એક મજૂરથી ઝાઝુ કામ કરી આપે છે અને જ્યારે મધમાખી ખેતરમાં હોય ત્યારે ફ્લાવરિંગમાં મોટો ફાયદો થાય. એ સિવાય મોટો ફાયદો એ છે કે મધની પણ આવક ચાલુ થાય છે. એ એક આવક જ કહેવાય ખેતીની. અને અધિકારીઓનો સહકાર જબરો છે, ખેડૂતોને બધી સલાહ સૂચન આપે છે, પણ ખેડૂતે કરવાની જરૂર છે આ વસ્તુ.